જય હિન્દ મિત્રો. આજે તમને એક્ઝામ વિશે જે તૈયારી કરવાની હોય ને અને તૈયારી કઈ રીતના આપણે અહીંયા કરાવે છે એની હું તમને માહિતી આપવાનો છું. બરાબર. આજનો જે આપણો જે લેક્ચર જે છે એ વિજ્ઞાન અને ગણિતનો રહેવાનો છે. જોકે લેક્ચર તો આપણે શરૂ જ છે, પણ એને પરીક્ષામાં પણ સારી તૈયારી કરી શકે ને, બરાબર, એવા એક આપણા ધુરંધર આપણને મળ્યા છે. બરાબર. બધી વાત અને બધી વસ્તુ જે છે એ તમને ત્યાં રૂબરૂ જ તમને મુલાકાત થશે. બરાબર. એન્ડ સમજો તમે કે ગણિત, રિઝનિંગ, વિજ્ઞાન અને જીકેમાં નિષ્ણાંત છે. એ સરનો તમને રિવ્યુ કેવો લાગે છે ને એ મને જરૂરથી કમેન્ટ સેક્શનમાં જણાવજો. બરાબર. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રાહુલ વાંઝા આપ સૌનું વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે અભ્યાસ કરીએ છીએ સાદું વ્યાજનું. તો સાદું વ્યાજના તમને જે પરીક્ષામાં પૂછાય છે એવા સીધી લીટીના આપણે દાખલાનો આજે અભ્યાસ કરવાનો છે. કઈ રકમનું 5% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ 132 રૂપિયા થાય? તો અહીંયા આપણને કીધેલું છે કઈ રકમનું. તો કઈ રકમ એટલે મુદલ જ તમને નથી આપેલી, તમારી પાસે કેટલા રૂપિયા છે એ તમને આપેલું નથી. એ રકમમાં ટકા આપેલા છે, તો R એટલે 5%, વર્ષ એટલે N આપણને કેટલા આપેલા છે તો કે 2 વર્ષ આપેલા છે, અને વ્યાજ આપણને આપેલું છે 132 રૂપિયા. શોધવાનું શું છે? આપણે મુદલ શોધવાની છે કે I બરાબર PRN છેદમાં 100. ચલો, I ની કિંમત કેટલી છે? 132. તો I ની જગ્યાએ આપણે 132 મૂકીએ. બરાબર P ની કિંમત આપણે શોધવાની છે, તો P એમના મૂકવાનું છે. R આપણને કેટલા ટકા આપેલું છે તો કે 5% આપેલું છે. N વર્ષ કેટલા આપેલા છે તો કે 2 વર્ષ આપેલું છે, અને છેદમાં 100. ચલો, છેદ ઉડાડતા આવડવું જોઈએ. માત્ર ને માત્ર સાદું વ્યાજ હોય, ચક્રવૃદ્ધિ વ્યાજ હોય, ટકાવારી હોય, કોઈ પણ દાખલો જો આવો હોય તો માત્ર ને માત્ર તમને છેદ ઉડાડતા આવડવા જોઈએ. જો છેદ ઉડાડતા તમને આવડે તો સીધો જવાબ આવે. અહીંયા જો આના ભાગ કરો એટલે 20 50 100 થાય કે નહીં? ઉપર નીચે 5 5 ગયા ને? ઓકે, ચલો અહીંયા આના ભાગ કરો 10 20 ના, એટલે 10 દુ 20 અને 2 2 ગયા. ઓકે, જે ઉપર વધ્યું છે એ લખી દો. અહીંયા 132 બરાબર P ના છેદમાં 10 આવું વધ્યું. ઓકે, હવે જો અહીંયા ભાગાકારમાં 10, આના છેદમાં 10 એટલે ભાગાકારમાં 10 છે. ઓકે, આ 10 ને અહીંથી ઉપાડી અને આ બરાબરની આ બાજુ આપણે લેવાના છે. તો આ બાજુ લઈએ આપણે, તો 132 ભાગાકારમાં હોય, બરાબરની આ બાજુ લખીએ તો 10 ઇન્ટુ P. 132 ગુણ્યા 10 એટલે કેટલા થશે? 1320. એટલે તમારી મુદલ એટલે કે આપણે તમારી મૂળ રકમ કેટલી હશે તો કે 1320 રૂપિયા. આવડે? કોઈ પ્રશ્ન, કોઈ ડાઉટ? સમજમાં આવે છે? કોઈ પ્રશ્ન નથી? ઓકે.